નમસ્કાર મિત્રો, આકાશવાણીના સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત આ શ્રેણીમાં આપનું સ્વાગત છે। આજે વંચિત દિવ્યાંગોનું શક્તિકરણ। झिझक के इन झुरमुटों से अब हम नहीं झांकते हैं, अर्श पर जाती इन सीढ़ियों को अब हम भी नापते हैं, अब हम भी नापते हैं। जितनी धूप तेरी उतनी ही मेरी। मेरा नाम यथार्थ जिंदल है। मैं 8th क्लास में पढ़ता हूँ। मुझे सेरेब्रल पाल्सी है। मुझे इससे कोई प्रॉब्लम महसूस नहीं होती है क्योंकि मेरे आसपास बहुत फैसिलिटीज हैं और मैं बहुत स्ट्रांग महसूस करता हूँ। जितना चांद तेरा उतना ही मेरा। मेरा नाम मनोज यादव है। मैं भारतीय रिजर्व बैंक में सहायक प्रबंधक राजभाषा अधिकारी के पद पर कार्यरत हूँ। मैं एक दृष्टिबाधित व्यक्ति हूँ। अधिकार एवं अवसर की समानता, उसी के बदौलत मैं ये मुकाम हासिल करने में सफल रहा हूँ। बादल हो या आसमां, राहें हो या कारवां, एहसास हो ना लगाव का, मिलके कहेंगे हम हक है बराबरी का, गर्व से जिएंगे हम। મિત્રો, સમાજના કોઈ પણ વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમને વિકસવાની પૂરી તક અને અધિકાર મળે તે જરૂરી છે। પછાત, વંચિત કે કહેવાતા નબળા વર્ગના લોકોને સમાજમાં ઉપર ઉઠાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે અધિકારોની સાથે સાથે સમાન તક પણ પૂરી પાડી છે। એક એવો વર્ગ જે પહેલા શારીરિક રીતે અક્ષમ અથવા વિકલાંગ કહેવાતો હતો, તે હવે સગવડો, અધિકારો અને તકો મળવાથી સમાજમાં હુન્નર અને કાબેલિયત પુરવાર કરી રહ્યો છે। હવે આ વર્ગ સમાજના નકારાત્મક દ્રષ્ટિકોણની બેડીઓ તોડીને ખુદ સક્ષમ બની દેશ અને સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે। એટલે જ પ્રધાનમંત્રીએ કોઈ વ્યક્તિની અંદરની શારીરિક કે માનસિક ઉણપને છતી કરતા સમાજમાં પ્રચલિત નકારાત્મક શબ્દના બદલે તેમની વિશેષ યોગ્યતાને દર્શાવતો એક નવો શબ્દ આપ્યો। પ્રધાનમંત્રી મોદીએ સમાજના વિશેષ વર્ગને નામ આપ્યું દિવ્યાંગ। પ્રધાનમંત્રીએ કેટલાય પ્રસંગોએ અને અનેક મંચો પર દિવ્યાંગોના સશક્તિકરણ અને સામાજિક સમાવેશની વાત મૂકી છે। તેમના મન કી બાત કાર્યક્રમમાં તેમણે કેટલીય વાર દિવ્યાંગોની સિદ્ધિઓ અને હુન્નરનો ઉલ્લેખ કર્યો છે। તે એક નેતાના રૂપમાં દિવ્યાંગો પ્રત્યેની તેમની સંવેદનશીલતા વ્યક્ત કરે છે। कुछ ही दिन पहले 8 दिव्यांग जनों की टीम ने जो कमाल कर दिखाया है, वो हर देशवासी के लिए गर्व की बात है। इस टीम ने सियाचिन ग्लेशियर की 15,000 फीट से भी ज्यादा की ऊंचाई पर स्थित कुमार पोस्ट पर अपना परचम लहराकर वर्ल्ड रिकॉर्ड बना दिया है। शरीर की चुनौतियों के बावजूद भी हमारे इन दिव्यांगों ने जो कारनामा कर दिखाया है, वो पूरे देश के लिए प्रेरणा है। मैं इस ऐतिहासिक और अभूतपूर्व उपलब्धि के लिए इस टीम की सराहना करता हूं। દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 આ સરકાર દ્વારા ભરવામાં આવેલું એક મોટું પગલું છે, જેણે દિવ્યાંગોના સામાજિક અધિકારોને વધુ મજબૂત બનાવ્યા। 1995નો કાયદો બદલીને હવે દિવ્યાંગતા ગણી શકાય તેવી 7 શ્રેણીઓમાંથી વધારીને 21 કરવામાં આવી છે। આ કાયદા હેઠળ હવે પહેલીવાર ભાષાકીય અને શીખવામાં અક્ષમતા તેમજ તેજાબના હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને એક દિવ્યાંગ જેટલા અધિકાર અપાયા છે। આ કાયદાએ દિવ્યાંગો માટે શિક્ષણ અને રોજગારીની તકો વધારી છે। ઉચ્ચ શિક્ષણ અને સરકારી તંત્રમાં નોકરીઓમાં અનામત 3% વધારીને 4% કરવામાં આવી છે। શિક્ષણના અધિકાર અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે 6 થી 18 વર્ષની ઉંમર સુધી મફત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે। પુણેની ILS લॉ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંજય જૈન કહે છે, As has been said by scholar, जब बनता है तभी समाज में सुधार आता है। सामाजिक अगर न्याय को बढ़ावा देना है तो कानून का बनना बहुत आवश्यक होता है। तो ये जो RPWD एक्ट 2016 जो बना, उसका जो मेन उद्देश्य था, UNCRPD, यूनाइटेड नेशन कन्वेंशन ऑन राइट्स ऑफ पर्सन्स विद डिसेबिलिटी, उसको भारत के कानून का भाग बनाने के लिए इस कानून को बनाया गया है। इस कानून की जो कुछ महत्वपूर्ण विशेषताएं हैं, पहली बात तो जो पहले 7 दिव्यांगत्वों को जो सपोर्ट था पहले, अब 21 को इन्वॉल्व हुआ है। और उसके अलावा रीजनेबल अकोमोडेशन, एक्सेसिबिलिटी जैसे महत्वपूर्ण बिंदुओं को भी इस कानून में स्थान दिया गया है।
डेफिनेटली एक अच्छी शुरुआत हम इस कानून को कह सकते हैं। अब सर मिले जो समान तो झूले हम भी आसमान, सुविधाएं बने बेहतर अगर बन सकते हम भी आत्मनिर्भर, दिव्यांगजनों की हर जगह पहुंच बने आसान। आओ करे सुगम भारत का निर्माण। જો કે માત્ર અધિકાર મળે તે પૂરતું નથી, ચોમેર એવું અનુકૂળ વાતાવરણ તૈયાર થાય તે જરૂરી છે, જેથી એક દિવ્યાંગ આત્મનિર્ભર બનીને પોતાનું જીવન સારી રીતે જીવી શકે. સુગમ્ય ભારત અભિયાન પ્રધાનમંત્રી મોદીની એક એવી જ પહેલ છે. તેનાથી દેશભરમાં સાર્વજનિક સ્થળો, ભવનો, બસ અને રેલવે સ્ટેશનો, વિમાનઘર વગેરેના બાંધકામને દિવ્યાંગોને સગવડરૂપ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. લિફ્ટ, ઢાળવાળો રેમ્પ, બ્રેલની નિશાનીઓની સગવડથી આવા સ્થળો વિકલાંગો માટે સરળ બનાવવામાં આવ્યા. 2014માં રાષ્ટ્રીય શહેરી પરિવહન નીતિમાં એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે કોઈ પણ શહેરના વિકાસની પરિયોજનાઓમાં દિવ્યાંગો માટે અનુકૂળ બાંધકામને પણ ધ્યાનમાં રાખવામાં આવે. એક્સેસિબિલિટી ઓડિટ એટલે કે કોઈ પણ સ્થળ દિવ્યાંગોને અનુકૂળ છે કે નહીં તે વાતની ચોકસાઈને પણ અભિયાનમાં આવશ્યક બનાવવામાં આવી છે. સુગમ્ય ભારત અભિયાનથી દિવ્યાંગોને એક વધુ સારું અને સુવિધાજનક વાતાવરણ મળવાનું તો શરૂ થયું છે, સાથોસાથ દિવ્યાંગોની જરૂરિયાતો બાબતે લોકોમાં પણ જાગૃતિ આવી છે. ઉત્તર પ્રદેશના નાયબ કમિશનર દિવ્યાંગ શૈલેન્દ્ર કુમાર સોનકર શું કહે છે તે સાંભળીએ. माननीय प्रधानमंत्री जी को धन्यवाद देना चाहूंगा कि उन्होंने दिव्यांगजन के हितार्थ एक्सेसिबल इंडिया कैंपेन की जो शुरुआत की थी, आज उसके अच्छे परिणाम आ रहे हैं. सारे स्टेट कमिश्नर्स को नोडल ऑफिसर बनाया गया है जो कि इस कार्य की मॉनिटरिंग करते हैं. एक्सेसिबल इंडिया ऐप जो है, इस पे किसी भी दिव्यांग को कहीं से कोई कठिनाई लगती है कि एक्सेसिबिलिटी नहीं है, उसको इस बिल्डिंग में पहुंचने की कोई दिक्कत है, पब्लिक प्लेसेस में उसके लिए रैंप नहीं है या वहां पर उसके लिए आसान पहुंच की व्यवस्था नहीं है, तो इमीडिएटली वहां की वो फोटो खींच के और उस ऐप पे डाल देते हैं. उस ऐप को मॉनिटर किया जाता है गवर्नमेंट ऑफ इंडिया द्वारा और जो भी कंसर्न डिस्ट्रिक्ट होता है वहां के डिस्ट्रिक्ट मैजिस्ट्रेट को वो फॉरवर्ड कर देते हैं. और हमारी ये रिस्पॉन्सिबिलिटी है कि उस कार्य को पूर्ण कराने के लिए, जिससे कि दिव्यांगजन के लिए आसान पहुंच संभव हो सके, सुगम हो सके, इसके लिए हम लोग पूरे कार्य तन्मयता से कर रहे हैं. अभी कोरोना में भी इस प्रकार की स्थितियां आई कि हमारे पास उस ऐप पे कुछ हमारे दिव्यांग भाइयों ने डाला कि उनको सिलेंडर नहीं मिल रहा है, किसी का राशन कार्ड नहीं बना है, लेकिन हमने इसके लिए भी कार्य किया और उनको सिलेंडर तक उपलब्ध कराया, राशन कार्ड उनका बनवाया. एक्सेसिबल इंडिया जो लॉन्च किया गया है, ये हमारे सारे पर्सन्स विद डिसेबिलिटीज के लिए बहुत ही उपयोगी साबित हो रहा है. દિવ્યાંગતા કોઈ પણ પ્રકારની હોય, પ્રધાનમંત્રીની આગેવાનીમાં સરકારે સૌના સમાવેશીકરણ અને સશક્તિકરણ માટે કામ કર્યું છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ સાંકેતિક ભાષાના શબ્દકોશનું વિમોચન કર્યું હતું. મૂકબધિર દિવ્યાંગો માટે સરકારની આ એક મોટી પહેલ છે. તેમાં સાંકેતિક ભાષાને નવું રૂપ આપવામાં આવ્યું છે. મૂકબધિર લોકોને સરળતાભર્યું વાતાવરણ આપવા માટે ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર આવું શિક્ષણ મેળવવાની રીતો અને ક્યાંય પણ કામ કરવા માટે સુગમ વાતાવરણ તૈયાર કરવામાં મદદરૂપ બનશે. નવી શિક્ષણ નીતિમાં પણ સાંકેતિક ભાષાને બધા માટે એક અલગ વિષય તરીકે ભણાવવાની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ માટે શિક્ષણની તકો વધુ સુલભ થાય તે માટે નવી શિક્ષણ નીતિમાં બીજી પણ અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. વિશેષ શિક્ષિકા विनीता नेगी कहे छे, नई शिक्षा नीति में दिव्यांग छात्र छात्राओं के लिए जो प्रावधान है उनसे बहुत फायदा हो रहा है. हमारे करिकुलम भी हैं जो प्रोफेशनल कोर्सेज हैं जैसे कि बीएड या अन्य कोर्सेज, उनमें भी इंक्लूसिव एजुकेशन या इंक्लूजन को विषय के रूप में पढ़ाया जा रहा है. इससे जागरूकता आ रही है. एज स्पेशल एजुकेशन टीचर मैं देख रही हूँ कि स्कूलों में भी बहुत सारे दाखिले दिव्यांग छात्र छात्राएं ले रही हैं और उनके पेरेंट्स भी इस चीज में उन्हें सपोर्ट कर रहे हैं क्योंकि एक्सेसिबल एनवायरनमेंट उन्हें मिल रहा है स्कूलों में
बच्चे भी काफी एंथुजियास्टिक हैं और उनके अभिभावक भी काफी खुश हैं कि उनके बच्चों को जो महंगी सुविधाएं वो अफोर्ड नहीं कर पा रहे थे वो स्कूल में ही मिल जा रही हैं। દેશની દરેક હુન્નરશીલ વ્યક્તિનો હુન્નર બહાર આવે તે બાબત પર પ્રધાનમંત્રીએ હંમેશા ખાસ ભાર મૂક્યો છે. દિવ્યાંગોની અંદર છુપાયેલું કૌશલ્ય સામે આવે તે માટે પ્રધાનમંત્રીના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગોની તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે એક કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. દેશના મોટા શહેરોથી લઈ અંતરિયાળ વિસ્તારોમાં પણ દિવ્યાંગો માટે ખાસ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. સરકારની અનેક યોજનાઓમાં અપાતા ધિરાણની મદદથી આજે મોટી સંખ્યામાં દિવ્યાંગો સ્વરોજગાર શરૂ કરી ચૂક્યા છે. આજે દેશના કેટલાય દિવ્યાંગો પોતાનો ધંધો રોજગાર શરૂ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાની સાથે બીજા કેટલાય લોકોને રોજગાર પૂરો પાડી આધાર બની રહ્યા છે. ઉત્તરાખંડના એક એવા જ સફળ દિવ્યાંગ વ્યવસાયી અમિત ડોભાલનો અનુભવ સાંભળીએ. मैं दोनों पैरों से 90% दिव्यांग हूँ. मैंने 2017 में प्रधानमंत्री स्वरोजगार योजना से अपने निजी व्यवसाय के लिए 5 लाख रुपए का ऋण लिया और उससे अपना कपड़ों का व्यवसाय शुरू किया. हम कपड़ों की मिल से कपड़े खरीद कर उसकी सिलाई करते हैं और सिल करके बेचते हैं. आज हम 3 सिलाई करने वाले टेलरों को भी रोजगार दे रहे हैं. बाकी लोगों से भी अनुरोध करता हूं कि इस योजना का लाभ लें. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયા પહેલ આજે દિવ્યાંગો માટે વરદાન સાબિત થઈ રહી છે. માહિતી ટેકનોલોજીએ તેમનું જીવન પહેલા કરતા બહુ સરળ બનાવી દીધું છે. આ પહેલથી હવે દિવ્યાંગોને તેમના રોજબરોજના જીવનમાં બીજા પર નિર્ભર રહેવું પડતું નથી. પ્રધાનમંત્રી મોદીએ તેમની સેવાના વર્ષો દરમિયાન ટેકનોલોજી સંશોધન અને નવા આવિષ્કારો પર ખાસ ભાર મૂક્યો છે. તેનાથી સ્વદેશમાં જ નવી ટેકનોલોજી શોધો માટે એક વાતાવરણ સર્જાયું છે. હવે ઘણા બધા યુવાન વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દિવ્યાંગો માટે ઉપયોગી ઉપકરણો વિકસાવી રહ્યા છે. દિવ્યાંગો શિક્ષણ, રોજગાર અને તેમના રોજબરોજના જીવનમાં આ ઉપકરણોની મદદથી વધુ સશક્ત બની રહ્યા છે. આવા ઉપકરણો તૈયાર કરવાનું કામ કરી રહેલા અને રાષ્ટ્રપતિ પુરસ્કારથી सम्मानित उद्यमी अंकिता गुलाटी कहे छे, टेक्नोलॉजी ने हमारे जीने का तरीका बदल दिया है, लेकिन दिव्यांगजन अभी भी अपने जीवन में कई पॉसिबिलिटी से परिचित नहीं है. चित्रों को ना समझ पाने के कारण दृष्टिबाधित व्यक्ति एक पूरी दुनिया से छूते रह जाते हैं. वे अपनी चॉइस से पढ़ाई और नौकरी नहीं कर पाते हैं. प्रिंटेड टेक्स्ट को ना एक्सेस कर पाने की वजह से भी उन्हें एजुकेशन, एम्प्लॉयमेंट और अपनी डेली लाइफ में समान अवसर नहीं मिल पाता है. एक इंजीनियर और वैज्ञानिक होने के नाते जब मुझे इन समस्याओं के बारे में पता लगा तो मैंने ऐसे इनोवेटिव उपकरण बनाने के बारे में सोचा जो दृष्टिबाधित व्यक्तियों को समान अवसर देने में सहायता कर पाए. 3 साल रिसर्च करने के बाद 2018 में टच विजन की स्थापना की. टच विजन किट की मदद से उभरे हुए चित्रों और साउंड के द्वारा दृष्टिबाधित व्यक्ति चित्र में दी गई जानकारी को एक्सेस करके चित्र को समझ पाते हैं. टच विजन स्मार्ट स्टैंड एक पोर्टेबल स्कैनिंग स्टैंड है जिसकी मदद से दृष्टिबाधित व्यक्ति किसी भी तरह के डॉक्यूमेंट, किताब, चेक, पासबुक, दवाई या किसी प्रोडक्ट के लेबल को स्मार्टफोन के कैमरा से एक बार में स्कैन करके प्रिंटेड जानकारी को सुन सकते हैं. મિત્રો, હકીકતમાં પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી દિવ્યાંગોનું સામાજિક સશક્તિકરણ થઈ રહ્યું છે. હવે તેમની ને સમાજની પણ દ્રષ્ટિ બદલાઈ રહી છે. દિવ્યાંગોને હવે તેમનામાં રહેલી ઉણપથી જોવામાં નથી આવતા, પરંતુ તેમને તેમની કાબેલિયતથી ઓળખવામાં આવે છે. દિવ્યાંગો પણ આત્મવિશ્વાસ કેળવીને હવે શિક્ષણ, રોજગાર, રમતગમત, કળા એમ કોઈ પણ ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરી રહ્યા છે. તેનું તાજું ઉદાહરણ તાજેતરની પેરાલિમ્પિક રમતોમાં જોવા મળ્યું, જેમાં દિવ્યાંગ રમતવીરોએ ઇતિહાસ રચ્યો. તેમણે આજ સુધીના સૌથી વધુ 19 ચંદ્રકો જીતીને સમગ્ર દુનિયામાં ભારતનો ધ્વજ વધુ ઊંચો અને પ્રભાવી બનાવ્યો છે. મિત્રો, વંચિત હોય કે દિવ્યાંગ, તેમને જો તક પૂરી પાડવામાં આવે તો તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તે પણ આગળ વધી સમાજનો આધાર સ્તંભ બની શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ દ્રઢ વિશ્વાસ આજે ખરેખર સાચો પુરવાર થઈ રહ્યો છે. સરકારના આવા પ્રયાસોની વધુ વાતો લઈને આવતીકાલે નિયમિત સમયે 9:15 વાગે ફરી મળીશું. નમસ્કાર. जीत ले हर दिल को, कर दे कमाल तू, बन जा मिसाल तू, बन जा मिसाल तू, कर दे कमाल तू, बन जा मिसाल तू.